નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના છે ધોરણ નંબર 6 માટેનું બીજા સેમેસ્ટરનું વિજ્ઞાન વિષયનું આઈડિયલમાં પાઠ નંબર 6 એટલે કે ચેપ્ટર નંબર 6 છે સજીવ લક્ષણો અને નિવાસસ્થાનનું આપણે સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે વિડીયો તમે અંત સુધી અવશ્ય નિહાળો. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 6 જે તમારા આઈડિયલની અંદર બાકી છે, જેના પ્રશ્ન ઉત્તર તમારે જાતે લખવાના છે. એમાંથી આપણે સોલ્યુશન એક બે વાક્યમાં. પહેલું તો કે હિમાલયના પર્વતોમાં જોવા મળતા 3 વૃક્ષોના નામ કયા છે? ઓક, પાઇન અને દેવદાર. બીજું, નિવાસ સ્થાન એટલે શું? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં સફળતાપૂર્વક જીવન જીવતા હોય તે વિસ્તારને આપણે તેનું શું કહેવાય? નિવાસ સ્થાન કહે છે. ત્રીજું, સજીવો કઈ બાબતો માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે? તો કે ખોરાક, પાણી, હવા, આશ્રય, પ્રજનન અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે એટલે કે જીવન જીવવા માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે. ચોથું, નિવાસસ્થાનના કેટલા પ્રકાર છે? તો કે 2, ભૂ નિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન. ભૂ નિવાસમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય? તો તેમાં જંગલો આવશે, ઘાસના મેદાનો આવશે, રણ વિસ્તાર આવશે, દરિયાકાંઠો આવશે, પર્વતીય વિસ્તારો, હિમ પ્રદેશો, આ બધાનો સમાવેશ થાય. છઠ્ઠું, જલીય નિવાસસ્થાનમાં કયા કયા વિસ્તારનો સમાવેશ થાય? તો તેમાં તળાવ, દલદલ એટલે કે કણન, સરોવર, નદી, સમુદ્ર, મહાસાગરો. નિવાસસ્થાનના અજૈવિક ઘટકો કયા છે? એટલે નિર્જીવ ઘટકો છે. તો એમાં આવશે ખડકો, ભૂમિ, હવા, ભેજ, પાણી, સૂર્યપ્રકાશ અને ગરમી. આઠમું છે બીજના અંકુરણ માટે કયા કયા અજૈવિક પરિબળો જરૂરી છે? તો તેના માટે જમીન, યોગ્ય માત્રામાં અને યોગ્ય સમય હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી છે બીજને. પરિસ્થિતિકીય અનુકૂલન એટલે શું? એવા ફેરફાર જે કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલા હોય તેને. રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ કઈ કઈ છે? તો થોર, સરુ, આંકડો, બાવળ આ બધી રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે. પર્વતીય બકરીઓ ખડકાળ ઢાળ પર કયા કારણથી સરળતાથી દોડી શકે છે? તો જે પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે, જેના કારણે તેઓ સરળતાથી ઝડપથી ઈજા વગર ખડકાળ ઢાળ ઉપર સરળતાથી દોડી શકે છે. 12, જલીય વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય શું છે? તો કે મુખ્ય કાર્ય વનસ્પતિને એક જ સ્થળે જકડી રાખવાનું છે. 13, બચ્ચાને જન્મ આપનાર કોઈ પણ 4 સજીવના નામ લખો. માનવી, ગાય, હાથી, વાંદરો. એના પછી ઈંડા મૂકતા કોઈ પણ 4 સજીવના નામ કયા કયા છે? તો ઈંડા મૂકતા સજીવો કીડી, પતંગિયું, ચકલી, કાગડો. આમાં કોઈ બી તમે લખી શકો. બીજ કુરણ એટલે કે બીજાંકુરણ દ્વારા નવો છોડ ઉગતો હોય તેવી 4 વનસ્પતિ કઈ છે? ઘઉં, બાજરી, મગ, ચણા. 16મું છે સજીવો પ્રજનન શા માટે કરે છે? કે દરેક સજીવ એકબીજાથી ભિન્ન અને કેટલાક સમાન લક્ષણો ધરાવે છે, પરંતુ દરેક સજીવ મૃત્યુ પામે છે અને તેથી પોતાના જેવો જ બીજો સજીવની ઉત્પત્તિ દ્વારા પોતાની જેવી જ જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે. ચલો એના પછી હવે તમારે નિર્જીવ વસ્તુ કઈ વસ્તુ સજીવમાં ભાગ હતો તે આપણે લખવાનું છે. કે માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન અને રબર. ચલો વ્યાખ્યા તમને 3 આપેલી છે. ઉત્તેજના, સજીવની આસપાસના થતા એવા બદલાવ કે જે આપણે તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને આપણે ઉત્તેજના કહેવાય. બીજું છે ઉત્સર્જન, કે સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી પ્રવાહી સ્વરૂપે દૂર કરવાની ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ. ત્રીજું પ્રજનન, દરેક સજીવ દ્વારા પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા એટલે પ્રજનન. ચલો માગ્યા મુજબ ઉત્તર લખવાનું છે. એમાં પહેલું છે સજીવોના વાત વિનિમય માટેના અંગો કયા છે? તો કે માનવીની અંદર કયો છે? ફેફસા છે. માછલીમાં કયું છે? તો કે ઝાલર એટલે ચૂઈ છે. વહેલની અંદર તો કે શ્વસન છિદ્ર છે. દેડકાની અંદર તો કે ફેફસા, ચામડી છે. અળસિયાની અંદર તો કે ચામડી આવે. વનસ્પતિની અંદર પર્ણ આવશે. આ બધા વાત વિનિમય માટેના અલગ અલગ સજીવોમાં અલગ અલગ અંગો છે. એના પછીનું સજીવ અને નિર્જીવ વચ્ચેનું વર્ગીકરણ લખવાનું છે. તો સજીવની અંદર કયા કયા આવશે? મશરૂમ, જળકુંભી એટલે જલીય છોડ અને અળસિયું. નિર્જીવની અંદર હળ, શિશ્વાનો, સંચો, રેડિયો અને હોળી. ચલો વાક્ય પૂર્ણ કરવાના છે. રણના ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે તો કે રેતીમાં ખૂબ ઊંડે દરમાં રહે છે અને રાત્રિ દરમિયાન તેઓ બહાર આવે છે. હિમચિત્તાને ઠંડીથી બચવા માટે તો કે જાડી ચામડી હોય છે. તેના શરીર, પગ અને પંજા ઉપર ગાઢ રૂંવાટી હોય છે.
જલીય વનસ્પતિના પ્રકાર તો કે લાંબા, પોલા, હલકા તથા કેવા હોય છે? નમનીય હોય છે. દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની આંગળીઓ ચામડી દ્વારા એ લોકોની જકડાયેલી હોય છે. વનસ્પતિ શ્વસન ક્રિયા દરમિયાન પર્ણના સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા અંદર ખીલે છે, ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. એના પછી આથી રિવર્સ પણ થઈ શકે છે કે ઓક્સિજન બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાપરે છે. ચલો પ્રશ્ન નંબર 9 છે વિકલ્પો. જગન્નાથપુરી પાસે દરિયા કિનારે ટપકાયુક્ત સરુના વૃક્ષો જોવા મળે. એટલે જેટલા પણ ડાર્ક આપેલા છે એ તમારા જવાબ થશે. બીજું, નીચેનામાંથી પર્વતીય વિસ્તારનું પ્રાણી કયું છે? તો કે યાક. નીચેનામાંથી કયા સજીવો માત્ર જંગલમાં જ જોવા મળે છે? હરણ. રણમાં વધુ જોવા મળતી વનસ્પતિ એટલે થોર. શંખ નીચેનામાંથી કઈ જગ્યાએથી મળશે? તો કે દરિયો. વનસ્પતિના સૂકા પાંદડા જંગલમાંથી વધુ માત્રામાં મળે છે. પાણીમાં હલનચલન કરવા માછલીને કોણ મદદ કરે? તો કે મીન પક્ષ. નીચેના પૈકી કયા ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે? તો કે આપેલા તમામ ઘટકો. માછલીનું એક શ્વસન અંગ એટલે કયું આવશે? ચૂઈ. નીચેનામાંથી કોણ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે? તો આવશે ઘાસ. સૂર્યમુખીનું ફૂલ એ સૂર્યપ્રકાશ પ્રત્યે કેવો હોય છે? સંવેદનશીલ હોય છે. ચલો ખાલી જગ્યાની વાત કરીએ તો અહીં તમને સોલ્યુશન આપેલું છે. તમારે આમાંથી જવાબ જોઈને લખવાના રહેશે. અને સાથે સાથે તમે એક સરસ મજાની કોમેન્ટ બોક્સ પણ અમને જણાવી દેશો કે તમને આ સોલ્યુશન કેવું લાગી રહ્યું છે અને બીજા કયા કયા સોલ્યુશન તમને જોઈએ છે તેનું પણ અમને કોમેન્ટની અંદર તમે જણાવી શકો. એના પછીનો પ્રશ્ન 11 આવેલો છે ખરા ખોટા. તો તે પણ અહીં તમે જોઈને તમારા આઈડિયલની અંદર તમારે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ચેપ્ટર નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ 7મું ચેપ્ટર, ગતિ અને અંતરનું માપન. તો આજે એક સાથે આપણે 2 ચેપ્ટરના સોલ્યુશન કરવાના છે. તો પ્રશ્ન નંબર 4 છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. તો એક જ પાટા ઉપર ચાલતી ટ્રેનનું નામ એટલે મોનોરેલ. રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર છે 3250 મીટર. તો આપણે એને કિલોમીટરમાં દર્શાવવાનું છે એટલે આને 1000 વડે ભાગાકાર કરવાનો. 1000 વડે ભાગાકાર કરશો એટલે 3.250 કિલોમીટર જવાબ મળે. રોજિંદા જીવનમાં ઉપયોગી એવા માપનના સાધનના નામ કયા છે? માપપટ્ટી, મીટર પટ્ટી, મેઝરિંગ ટેપ, આ બધા. કાપડનો વેપારી કાપડ માપવા માટે શાનો ઉપયોગ કરે? તો મીટર પટ્ટીનો. 5મો એક તમને દાખલો આપેલો છે કે ગૂંથણ કરવા માટે સોયની લંબાઈ માપતા વખતે માપપટ્ટી પર જો તને એક છેડાનું વાંચન 3 સેન્ટીમીટર છે અને બીજા છેડાનું વાંચન 33.1 સેન્ટીમીટર, તો સોયની લંબાઈ કેટલી થાય? તો આપણે મોટામાંથી નાનું અંતર બાદ કરવાનું. 33.1 માંથી 3 બાદ કરો એટલે તમારો જવાબ કેટલો આવશે? 30.1 સેન્ટીમીટર. ચલો, વસ્તુ સ્થિર છે કે ગતિમાં તે કેવી રીતે આપણે નક્કી કરી શકીએ? કે જો વસ્તુ, પદાર્થ અથવા વ્યક્તિ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો એ ગતિમાં છે તેમ કહેવાય, અને જો સમયની સાથે સ્થાન ન બદલે તો એ પદાર્થ કેવો કહેવાય? સ્થિર છે તેમ આપણે કહેવાય. એના પછી ઘડિયાળ સ્થિર છે પણ તેનો સેકન્ડ કાંટો સ્થિર નથી. કેમ? તો કે ઘડિયાળ પોતે સમયની સાથે પોતાનું સ્થાન બદલતી નથી, તેથી એ સ્થિર છે તેમ કહેવાય. જ્યારે સેકન્ડનો કાંટો છે ને એ સમય સાથે પોતાનું સ્થાન બદલતો રહે, તેથી કેમાં ગતિમાં છે તેમ આપણે કહી શકાય, એટલે તે સ્થિર નથી તેમ કહેવાય. 8મો ક્વેશ્ચન છે આપણે, ગતિ એટલે શું? તો કે કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા ફેરફારને આપણે શું નામ આપશું? ગતિ નામ આપી શકાય. કોઈ વસ્તુની સમયની સાથે જે ફેરફાર થાય એને આપણે શું કહી શકાય? ગતિ. ચલો 9મો છે, આવર્ત ગતિના 2 ઉદાહરણ. અહીં ઘણા બધા ઉદાહરણ તમને આપેલા છે. સિતારના તારની ગતિ, ઘડિયાળના લોલકની ગતિ, હિંચકાની ગતિ, આ બધા આવર્ત ગતિ છે. આ સમય સાથે શું થાય? પુનરાવર્તન થાય. શું થાય? પુનરાવર્તન. 10મું, જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કહેવાય? તો કે પોતાની ધરી પર ફરતા ફરતા એક વર્તુળાકાર ગતિ કરે, આ ઉપરાંત પોતાનું સ્થાન બદલે, એટલે એ કેવી ગતિ કહેવાય? સરળ રેખીય ગતિ પણ કહેવાય. એના પછી તમને માગ્યા મુજબ તમને પરિવહનના ક્રમમાં ગોઠવવાના છે, તો એ પણ જોઈ લખી શકો છો. એના પછીનો બીજો પ્રશ્ન છે આપણે કે લંબાઈના મૂલ્યને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે.
સૌથી નાનું મિલીમીટર કહેવાય, પછી સેન્ટીમીટર, પછી મીટર આવશે ને પછી કિલોમીટર. ચલો આપેલા ગતિનું આપણે વર્ગીકરણ કરવાનું છે. સુરેખ ગતિની અંદર કયા આવશે, વર્તુળાકાર ગતિમાં કયા આવશે અને આવર્ત ગતિમાં. તો બધાના જવાબ તમને અહીંયા આપેલા છે. તમારે આમાંથી જોઈને તમારા આઈડિયલની અંદર તમારે લખવાના રહેશે. ચલો નેક્સ્ટ છે વિકલ્પો. એમાં પહેલું છે નીચેના પૈકી 20મી સદીની શોધ નથી તો માલગાડીમાં. હેતુલ ચંદ્ર પર જઈ પાછો આવવા માંગે છે તો તેને કયું સાધન વાપરવું જોઈએ? અવકાશયાન. લોકો એક ગજ કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાની હડપચી સુધી માપતા હતા. ફ્રેન્ચ નામના લોકોએ માપનની મેટ્રિક પદ્ધતિ વિકસાવેલી. લંબાઈનો એસઆઈ એકમ કયો કહેવાય છે? મીટર. 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર થાય. આપેલ એકમોમાંથી લંબાઈનો સૌથી નાનો એકમ કયો કહેવાશે? તો કે મિલીમીટર. 1 કિલોમીટર બરાબર કેટલા થાય? તો કે 1000 મીટર થાય. નીચેના પૈકી કયો એકમ લંબાઈ માપવાનો સાચો એકમ નથી? તો કે હાથ. 1 મીટર બરાબર 1000 મિલીમીટર પણ કહેવાશે. 750 સેન્ટીમીટર એટલે 7.50 મીટર થાય. દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ કયો છે? કિલોમીટરમાં મપાય. ફૂટપટ્ટીની મદદથી નીચેનામાંથી શાનું માપન થાય? તો કે પેન્સિલની લંબાઈ માપી શકાય. તો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. એમાં 4 લાકડીના ટુકડા આપેલા છે. એ, પછી આ બી, નેક્સ્ટ સી અને ડી. ટોટલ 15 સેમી લંબાઈવાળી માપપટ્ટી છે. આમાંથી કયો ટુકડો 3.4 છે? તો તમારે આકૃતિ જોઈને તમારે કહેવાનું છે. તો જવાબ આવશે બી છેડો, જે 3 પોઈન્ટ કેટલો છે? 4. ચલો નેક્સ્ટ છે વક્ર રેખા માપવા માટે શેનો ઉપયોગ કરશો? તો કે દોરા. નીચેના પૈકી કયા પદાર્થ ગતિમાં કહેવાય છે? ઘડિયાળનો સેકન્ડનો કાંટો. ખાલી જગ્યા ગતિમાં કોઈ વસ્તુ એવા પ્રકારની ગતિ કરે છે એ વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર સમાન હોય તો વર્તુળાકાર ગતિ એવી જ આવશે. 18મો એક સવાલ છે આપણે કે પહેલી સીધા રોડ ઉપર એ થી સી બિંદુ સુધી જાય છે. એ થી બી અંતર કાપવામાં એને 20 મિનિટ લાગે છે. બી થી સી અંતર કાપવામાં એને 30 મિનિટ લાગે છે અને પછી તે પાછી ફરે છે. સી થી બી સુધીનું અંતર એને 30 મિનિટમાં અને બાકીનું પ્રારંભિક બિંદુ સુધીનું અંતર 20 મિનિટ એટલે સમય એટલો જ લે છે. બરોબર. તેની આ જ રોડ ઉપર આવી રીતે 5 ફેરા મારે છે. એટલે 1 વાર, આ 2 વાર, 3 વાર, 4 વાર ને 5 વાર. તો આ કેવી ગતિ કે એક તો સીધી ગતિ છે એટલે રેખીય ગતિ કહેવાશે અને રિપીટ થાય છે સ્થાન એટલે એને આવર્ત ગતિ. એટલે સી ઓપ્શન તમારો જવાબ થશે. ચલો ખાલી જગ્યા તમને આપેલી છે. આમાંથી જોઈને તમારે લખવાની રહેશે અને સાથે સાથે એક સરસ મજાની તમે કોમેન્ટ પણ જણાવી દેશો કે તમને સોલ્યુશન કેવું લાગી રહ્યું છે તેમજ બીજા કયા વિષયના સોલ્યુશન તમને જોઈએ છે તેને પણ અમને કોમેન્ટની અંદર જાણ કરશો. તો આ તો આજના 2 ચેપ્ટરનું આપણે સોલ્યુશન એક સાથે કર્યું. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરના સોલ્યુશન કરવાના છીએ. તો તેના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની રહેશે જેથી તમને સમયસર નવા વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.